તાપના ટોર્ચર વચ્ચે વરસાદની આગાહી. આજે એક દિવસ વરસી શકે છે વરસાદ. કાલથી ફરી આકાશમાંથી વરસશે અગન વર્ષા. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આકરા તાપ વચ્ચે કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ 5 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો કાલથી ફરી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી છે. એટલું જ નહીં, 15 મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ પણ છે. જેમાં આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજના તાપમાનની વાત કરીએ તો 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 43.1 ડિગ્રી પર પહોંચ્યો. રાજકોટ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર રહ્યો. અમરેલીમાં 42.7 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, તો વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. વલ્લભ વિદ્યાનગરમાં 41.5, ભુજમાં 41.2, કેશોદમાં 40.6 અને ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજકોટના ત્રિકોણબાગ એસટી બસ સ્ટેન્ડ પર વાહન ચાલકો અને મુસાફરોને ભારે તાપથી રાહત મળે તે માટે ગ્રીન નેટની સાથે ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરના સમયે કેટલાક ટ્રાફિક સિગ્નલ્સ પણ બંધ કરી દેવામાં આવ્યા. તો સિટી બસમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટનગર, ગાંધીનગરમાં પણ આકરી ગરમી પડી રહી છે. આકરા તાપને લઈને સ્થાનિક પ્રશાસને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો. એસટી ડેપો પર મુસાફરોને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી. આકરા તાપથી બચવા નાગરિકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. મહેસાણા અને સુરત જિલ્લાના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી. મહેસાણાના શંકુઝ વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે પહોંચીને ગરમીથી રાહત મેળવતા જોવા મળ્યા. અલગ અલગ રાઇડ્સની મજા માણીને લોકોએ ગરમીથી રાહત મેળવી. એ જ રીતે સુરતના વોટર પાર્કમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહારાષ્ટ્રથી લોકો આવ્યા. વોટર પાર્કની અલગ અલગ રાઇડની મજા માણીને લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે. હવે આ દ્રશ્યો જુઓ. કાળઝાળ ગરમીથી પરેશાન અમદાવાદના નાગરિકો પહોંચી રહ્યા છે સ્નો પાર્કમાં. નાના બાળકો સાથે મોટેરાઓ પણ સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા. સ્નો પાર્કમાં ડાન્સ, ગીતો અને બરફ સાથે નાચતા ગાતા જોવા મળ્યા.